નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય 1.2 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન નંબર 1 છે 3 ગુણ્યા ઋણ 1। તો સાચો જવાબ આપણે શું લખીશું? તો 3 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 3 જવાબ આવશે। પ્રશ્ન નંબર બી, ઋણ 1 ગુણ્યા 225। તો ઋણ 1 ગુણ્યા 225, તો સાચો જવાબ અહીં આવશે ઋણ 225। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સી, ઋણ 21 ગુણ્યા ઋણ 30। તો ઋણ ઋણ છે તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? તો ધન થઈ જશે। તો 21 ગુણ્યા ઋણ 30 એટલે 21 તરી 63, 630 જવાબ સાચો આવશે। ઋણ 316 ગુણ્યા ઋણ 1, તો અહીં પણ ઋણ ઋણ ધન થઈ જશે, સાચો જવાબ આવશે 316। પ્રશ્ન નંબર ઈ, ઋણ 15 ગુણ્યા 0 ગુણ્યા ઋણ 18। વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગુણાકારની અંદર શૂન્ય આવે ત્યારે આપણે તેનો જવાબ પણ જે છે તે શૂન્ય લખીશું, એટલે આપણો જવાબ સીધો બની જાય છે શૂન્ય। એફ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, ઋણ 12 ગુણ્યા ઋણ 11 ગુણ્યા 10। તો ઋણ 12 ગુણ્યા ઋણ 11 ગુણ્યા 10, તો 132 થશે। 12 અને 11 નો ગુણાકાર, ત્યારબાદ 10 નો ગુણાકાર કરીએ તો થશે 1320। તો આપણો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આવશે 1320। જી, 9 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 6। તો વિદ્યાર્થી મિત્રો, ઋણ 3 અને 6, 6 3 18, તો અહીં ઋણ ઋણ છે તો ધન થઈ જશે અને 9 નો ગુણાકાર આપણે કરીએ તો 18 નવા 162, તો સાચો જવાબ 162 આવે છે। પ્રશ્ન નંબર 2, નીચેના જે વિધાનો છે તેને ચકાસવાના છે। તો અહીં 18 ગુણ્યા મોટા કૌંસની અંદર લખીશું 7 પ્લસ ઋણ 3 બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા 3। તો મિત્રો 18 ગુણ્યા કૌંસમાં લખીશું 7 પ્લસ ઋણ 3 કૌંસ પૂર્ણ કરીશું બરાબર 18 ગુણ્યા 7 કૌંસ પૂરો પ્લસ 18 ગુણ્યા 3। તો અહીં 18 ગુણ્યા 4 પ્લસ બરાબર મિત્રો કરીશું આપણે 126 પ્લસ ઋણ 54। તો અહીં બરાબર 72 બરાબર 72, એટલે કે ડાબા અને જબા બંને બાજુનો જે જવાબ છે તે વિદ્યાર્થી મિત્રો અહીં સરખો આવે છે। બીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે ઋણ 21 ગુણ્યા કૌંસમાં લખીશું ઋણ 4 પ્લસ 6 બરાબર 21 ગુણ્યા ઋણ 4 પ્લસ ઋણ 21 ગુણ્યા ઋણ 6। તો મિત્રો અહીં આપણે એનો જે ગુણાકાર કરીએ તો એ પ્રમાણે અહીં થશે 21 બરાબર, અને અહીં બંનેનો સરવાળો કરવાનો છે તો થશે 6 અને 4, તો 10 જવાબ થશે, તો આપણે 10 લખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, એવી રીતે અહીં ઋણ ઋણ છે એટલે કે પ્લસ થઈ જશે તો 21 ચોક 84 થાય છે અને 21 સંગ જે છે 126 થશે। તો આ બાજુ 21 દાન 210 અને આ બાજુ 84 ને 126, તો એ પણ 210। તો અહીં પણ ડાબા અને જબા બંનેનો જે મિત્રો નિયમ છે તે લાગુ પડે છે। પ્રશ્ન નંબર 3, પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે ઋણ 1 ગુણ્યા એ બરાબર શું થાય? તો ઋણ 1 ગુણ્યા એ બરાબર ઋણ 1, એ જવાબ આવશે, જ્યાં એ પૂર્ણાંક સંખ્યા છે। બીજો પ્રશ્ન છે, નીચેના પૂર્ણાંક સંખ્યાઓને ઋણ 1 સાથેનો ગુણાકાર શું થશે? તો ઋણ 22 છે, તો સાચો જવાબ મિત્રો અહીં ઋણ ઋણ છે એટલે ધન થઈ જશે, તો અહીં આપણો જવાબ 22 આવશે। 37 છે તો ઋણ 1 ગુણ્યા 37 બરાબર આવશે ઋણ 37। 0 તો ઋણ 1 ગુણ્યા 0 બરાબર મિત્રો સાચો જવાબ આપણો જે છે તે આવશે 0। હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 4, ઋણ 1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો દર્શાવો। જેમ કે કેવી રીતે? તો જો ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર 1 થાય, તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાના છીએ? ઋણ 1 ગુણ્યા 5, તો જવાબ આવશે ઋણ 5। ઋણ 1 ગુણ્યા 4 તો ઋણ 4। ઋણ 1 ગુણ્યા 3 તો જવાબ આવશે ઋણ 3। ઋણ 1 ગુણ્યા 2 તો ઋણ 2। ઋણ 1 ગુણ્યા 1 તો જવાબ આવશે ઋણ 1। ઋણ 1 ગુણ્યા 0 તો જવાબ આપણો આવશે 0। ઋણ 1 ગુણ્યા ઋણ 1 તો જવાબ આવશે ઋણ 1।
વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના જે પ્રશ્નોના જવાબ છે તે વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકશો. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં.